બખડ 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 જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. साड़ी के फूल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. साड़ी के फूल सा कभी मैच किया रे, कभी નહીં ગાવ ને આજે કેટલા વર્ષો પછી તમે રોમેન્ટિક થયા છો. ના ના હું તો એમને એમને ગણગણતો હતો. શું ના એટલે કેટલા વર્ષ આમ રોમેન્ટિક થયો છે નહીં. ચાલ બેલા આજે આપણે બંને રોમેન્ટિક ડ્યુએટ ગાઈએ. साड़ी के फूल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. साड़ी के फूल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. સોરી અરે સોરી તો મારે કહેવાનું હોય. હું ખોખારો ખાધા વગર આવી ગયો. બાપુજી મંદિરે જાઉં છું. ના બેટા, મંદિરે તો હું સવારે જતો હોઉં છું ને. 10 વાગ્યા મારે ઓફિસે પણ જવાનું છે. જાઉં છું પેલા હું ઓફિસ જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારમાં રમણીક નક્કી આજે 200-500 નું થઈ જવાનું. ત્રંબક કાકા સારું છે તમે હમણાંથી ગામડે નથી જતા. હા, હું ગામડે જાઉં ત્યારે તો તને આમ કોઈ એકાદ બેંક આખી બંધ થઈ જતી હોય એવું તને લાગતું હશે ને. સાચું. ચાલો મારા આવવાનું તમને કારણ મળી ગયું છે તો હું વાતમાં મોણ નાખી સમય નહીં બગાડું. લાવ 1000 રૂપિયા. લો 1000 રૂપિયા. હવે કરો મૂળ વાત. 1000 રૂપિયા તમને 2 દિવસમાં મળી જશે. એ તો સમજ્યા મારા ભાઈ. પણ રમણી, મને એમ થાય છે કે દર મહિને તારે આટલા રૂપિયાની જરૂર પડે છે કેમ? આ સવાલ તો છેલ્લા 25 વર્ષથી હું મારી જાતને પૂછું છું પણ જવાબ નથી મળ્યો. ઠીક છે, કઈ વાત નથી. બેલા બકુલ કુમાર, અરે વિવઈ તમે નમસ્કાર. સારું થયું તમારા દર્શન થઈ ગયા. પણ તમે એકલા કેમ આવ્યા વિવાણ? જીલાલ ક્યાં? એ બહાર ગયા છે. તમારી તબિયત તો સારી છે ને? અરે એકદમ સારી છે. તમારી પણ તબિયત આમ લાગે છે સરસ. હા હો, મારી પણ એકદમ સરસ જ છે. સુલક્ષા બેનને શું થવાનું? એમની તબિયત તો સદાય ને આવી જ હોય છે. નવરીકાંત, ના ના તમે કહેવા શું માંગો છો? હે આવી એટલે ના ના કેવી આવી એટલે જાડી છું હું? હે ના ના મેં તમને કોઈ દિવસ કહ્યું કે તમે તૂટેલી પાર્ટી જેવા દેખાવ છો? મેં તમને કહ્યું કે તમને લોકો પત્નીનું પાર્ટ કહે છે? મેં તમને ક્યારે કહ્યું કે તમે ઉધાર્યા છો? હે હા ના ના, હા તો મારી બેલાનું ઘર છે કે ધર્મશાળા? જ્યારે જુઓ ત્યારે બાપ ને દીકરી અહીંયા ટપકી જ પડવાનું? હે ના ના રખડતા રહો, જ્યાં બેઠા ત્યાં મુકામ. સુલક્ષણાબેન, તમે શાંત થઈ જાઓ. શાંતિ રાખો. હું તો મજાક કરતો તો. એ પણ રમણીક, ગમે ત્યારે ગમે ત્યાં મજાક ન થાય. અને અહીંયા રહેવાય પણ નહીં. અહીંયા આવજો. સુલક્ષણાબેન, તમે એક કામ કરો, તમે બેલાના રૂમમાં જાઓ અને ત્યાં આરામ કરો. હું બેલાને મોકલું છું. અને કેનારાએ સાચું જ કહ્યું છો. કેનારાએ સાચું જ કહ્યું છે. રમૂજથી કોઈ દુશ્મન જ ઊભી ના થાય, પણ મિત્ર ખોઈ શકાય. વાત સમજ તું. લાલ, તમને કેટલી વાર કહ્યું કે બહારના નાસ્તા ઓછા કરો? અરે દરેક લારી જોઈ નથી ને ઊભા રહ્યા નથી. અરે આ કોલેસ્ટ્રોલ વધી જશે તો તકલીફ થશે, પણ સમજે છે કોણ? મારી સલાહની તો કોઈ પડી જ નથી. એક કાનથી લીધી ને બીજા કાનમાં બસ. મંજુ, માણસને ભૂખ લાગે ત્યારે નાસ્તો કરવા તો જોઈએ કે નહીં? રસ્તામાં દરેક લારી જોઈને તમને ભૂખ લાગી જાય છે.
આ શરીર આટલું વધ્યું છે ઓછું છે? મારું શરીર તો નાનપણથી આવું જ છે. તો નાનપણથી વધારે જ છે. અરે આજકાલ જાત જાતની બીમારીઓ થાય છે, થોડું ધ્યાન તો રાખવું જોઈએ ને. મંજુ, એક વાત નક્કી છે કે વૃદ્ધાવસ્થામાં આપણે દવાની ટીકડીઓ તો લેવાની જ છે. તો પછી એ પહેલા થોડા ભજીયા, ગાંઠિયા, ફાફડા, જલેબી ખાઈ લેવા જોઈએ. લાલ, ભૂખ હોય એનો મતલબ બે હાથે ના ખવાય. કેવી અરે મંજુભાઈ કેમ છો? મજામાં. તમે હસો છો એટલે તમે તો મજામાં જ હશો. હા તો એકદમ ફર્સ્ટ ક્લાસ. કેમ છો જયંતીલાલ? આ મંજુએ મારો મૂડ બગાડી નાખ્યો. ખાવાની બાબતમાં મને ટોક્યા જ કરે છે અને પછી જાડીઓ જાડીઓ કહીને બોલાવે છે. હવે હું તમને જાડીઓ લાગુ છું? હા, આ સુલક્ષણા બેનને જો થોડા હેલ્ધી છે તો શું એ ખાવા પીવાનું છોડી દે? જયંતીલાલ, ખબરદાર જો તમે મને જાડી કહી છે તો. હે? ના ના, મેં તમને ક્યારે કહ્યું છે? મેં તમારા શરીર વિશે કોઈ દિવસ કોમેન્ટ કરી છે તો તમે કઈ રીતે કરી શકો? એક વેવાણ સાથે આવી રીતની મજાક શોભે છે તમને? મમ્મી આમ તને અચાનક થયું છે શું? ફુવા તો મજાકિયા સ્વભાવના છે, એમાં આટલું બધું ગુસ્સે થઈ જવાનું? કેમ ના થવાય? મારી સાથે આવી મજાક હું કોઈ કાળે સાખી નહીં લઉં. ચલ બાજુ ખસ. બેલા, તારા મમ્મી કોઈ દિવસ અમારી પર આટલા બધા ગુસ્સે નથી થયા. આજે અચાનક શું થયું? ફોઈ, હું પણ એ જ વિચારું છું કે અચાનક મમ્મીને થયું છે શું? મમ્મી તને થયું છે શું? ફોઈ અને ફુવાનું આ રીતે અપમાન, એ પણ નાની અમથી વાતમાં? નાની અમથી વાત? વેલા તો અને નાની અમથી વાત કહે છે. અરે મારી નજર સામે એ લોકો મને જાડી જાડી કે અને હું ગુસ્સે પણ ના થઉં. એ લોકોને મારું આ રીતે અપમાન કરવાનો કોઈ હક નથી. મમ્મી, એમનો ઉદ્દેશ તારું અપમાન કરવાનો નહોતો, એ તો એમ જ જનરલ વાત કરતા હતા. જો વેલા, આ બાબતમાં હું કોઈ દલીલ સાંભળવા નથી માંગતી. બેલા, હા? બેલા, ઘરમાં મહાભારત થયું. આ સાસુમાએ ફોઈ અને ફુવાને કકડાવી નાખ્યા. કુમાર, તમે મને એમ કહો કે તમારું કોઈ અપમાન કરે તો તમે શું કરો? કતરાવી નાખ્યા. હાશ, આજે મને થાય છે કે મેં મારી દીકરીને સાચા માણસને વળાવી છે. હે? બકુલ, આજે પહેલી વાર આપણા ઘરના સભ્યો વચ્ચે ઝઘડો, બોલાચાલી થઈ. મને ઘરમાં પગ મૂકવાની એટલે ખબર પડી ગઈ. ટેન્શન થાય છે કે હું પણ શું કરું? અરે આઈડિયા, આપણે બાપુજીને વચ્ચે રાખીને રસ્તો કાઢી લઈએ. હા, બાપુજી વડીલ એટલે સાસુમાં એમની વાત તો માની જ જશે. વેરી ગુડ. તો વાત આમ છે, સુલક્ષણા બેન ફોઈ ફુવા ઉપર અચાનક ગુસ્સે થયા અને બંને વચ્ચે બોલાચાલી થઈ. અરે હા, સવારે પણ આવું થયું હતું. રમણીક ઉપર બરોબર જોરદાર ગુસ્સે થયા અને રમણીકે આમ સહેજ મજાક કરી, એમાં તો એકદમ એના ઉપર તાડુક્યા અને રમણીકને 2 સેકન્ડમાં તો ધૂળ ધાણી કરી કાઢ્યો. એનો મતલબ એમ, સાસુ મને દુખે છે પેટ અને કૂટે છે માથું. એ હા, તો હું એમને માથાની દવા આપી દઉં? મારી ભોળી બેલા, તું ચૂપ રે, તું કઈ ના બોલીશ. બાપુજી, શું લાગે છે? બકુલ, મને એવું લાગે છે કે આ વાતને આમ ચોળીને ચીકણી ન કરવી જોઈએ. મને તેમ લાગે છે કે વિવણ જોડે આપણે વાત કરવી જોઈએ. હા, તો હું મમ્મીને બોલાવી લઉં. મમ્મી, મમ્મી બહાર આવ, બાપુજીને તારી સાથે વાત કરવી છે. હા, બોલ ને બેટા. જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. ચા નાસ્તો કર્યો કે નહીં? ના ના, મારે ચા નાસ્તાની જરૂર નથી. તમારી ઈચ્છા હોય તો તમે કરો ને. અરે ભાઈ, મહેમાન હોય તો મહેમાનને મૂકીને ચા નાસ્તો મારાથી કરાય? ના કરાય. પણ મારે નાસ્તાની જરૂર નથી વડીલ. કેમ? ચા નાસ્તો કરવાથી એમ લાગે છે કે શરીર વધી જશે? ડેમોક્રેટ, આ શું બોલો છો તમે? હે? ના, નાસ્તો કરવાથી મારું શરીર વધી જશે એમ કહીને તમે કહેવા શું માંગો છો?
ના એક વેવાણ સાથે આવી મજાક શોભે છે તમને હા? બેલા બહુ તમારી મમ્મીએ તો મારા ઉપર આમ તોપની જેમ ફૂટ્યા. હા વચ્ચે હા હું ના હા કરવાનો મોકો પણ ના આપ્યો. છેલ્લે બાપુજી બચેલા એમને પરચો મળી ગયો. એ હા, હું પપ્પાને ફોન કરીને બહારગામથી બોલાવી લઉં. હા, એમના ઉપરનો ગુસ્સો આપણા જેવા નિર્દોષ માણસો ઉપર નીકળે છે. બકુલ, મને એમ લાગે છે કે આમાં જીલાલને ફોન કરવાની જરૂર નથી. આપણે વેવાણ જોડે વાત કરી અને સાચું કારણ જાણવું જોઈએ. બાપુજી, આટલી બોમ્બ વર્ષા પછી પણ તમે ફરી એક ચાન્સ લેવા માંગો છો? બકુલ, ચાન્સ લઈએ ને તો જ સફળતા મળે, નહીં તો બખડ જંતર થશે. બીજું શું? પણ મને ડર લાગે છે બાપુજી. સાચું કહું તો મને લાગે છે, પણ આ ચાન્સ તો લેવો પડશે ને. હા મમ્મી, કઈ જોઈએ છે? હા બેલા, મને લીંબુ આપને. હા, લીંબુ આપો ને, આપો ને. સાથે જમવાનું કે નાસ્તો? ના, માત્ર લીંબુ જ. હા ભલે. હા. અને હા, એક કામ કર, થોડુંક અથાણું આપ અને એકાદ ખાખરો આપ. અથાણું અને ખાખરાથી શું થશે? મારે આજે માત્ર ખાટું જ ખાવું છે. હા, આવું કેવી રીતે બને? મમ્મી, મમ્મી લે આ તારું લીંબુનું ખાટું અથાણું અને ખાખરો. થેન્ક યુ બેટા. મમ્મી, તને આજે અચાનક થયું છે શું? તું બધાની સાથે ઝઘડતી ફરે છે. તું વધારે પડતા સવાલો ના કરીશ, નહીં તો તારું પણ આવી બનશે. ઓકે ઓકે, તો હું અહીં બેસું કે જઉં? તારી મરજીની વાત છે, તારું ઘર છે, પણ એવા કોઈ સવાલો ના કરતી કે જેથી મારું મગજ જાય. ઓકે મમ્મી, તો એક ખાખરો આપો. મારે મોં નથી, હા. મને બોલતા નથી આવડતું. મારે જરૂર હશે ને તો માંગી લઈશ. ઓકે ઓકે. મમ્મી, લીંબુ શરબતમાં થોડી ખાંડ નાખું? ના, એનાથી કેલરી વધી જાય. મારે માત્ર ખાટું જ ખાવાનું છે. હે? માત્ર ખાટું? હા, કેમ તને કઈ વાંધો છે? ના 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 મમ્મી, એ તો સહેજ અજુગતું લાગે છે. આ મારે ખાટું. બેલા, મને ખાટાની એલર્જી પણ નથી અને હું હજી ઘરડી પણ નથી થઈ. હા? હા, એ તો બધું બરાબર છે મમ્મી, પણ ને પણ હવે વધારે સવાલો કરીશ ને તો મને ગુસ્સો આવશે. પણ મમ્મી સોરી સોરી. બસ હવે 1 મિનિટ, મને મારે ફોન કરવો છે ને એટલે હવે ચૂપચાપ ઊભી રહે. ઓકે. હેલો. હા, કોણ? ડોક્ટર વર્ષાબેન ત્યાંથી બોલો છો? હા, હું સુલક્ષણા બોલું છું. હા, મારે કાલની એપોઇન્ટમેન્ટ જોઈએ છે. હા, ના અત્યારે તો હું માત્ર લીંબુ અને અથાણા ઉપર જ છું. ઓકે ઓકે. હા, થેન્ક યુ. મમ્મી, ડોક્ટર વર્ષાબેનને ફોન કેમ કર્યો? મારે એમની સાથે શોપિંગમાં જવું છે. અચ્છા. કોઈ ડોક્ટરને ફોન કેમ કરે બેલા? એને કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોય એટલે. કોઈને ચેકઅપ કરાવવું હોય ને તો પણ ડોક્ટરને જ ફોન કરે. હા. બેલા બેલા, તું આટલી બધી વાગી કેમ છે? કેમ કઈ સમજતી નથી? હું એ જ તો કહું છું મમ્મી, તું કંઈક ખોખારીને બોલે તો ખબર પડે ને. બેલા, અમુક વાતો કહેવાની ના હોય, સમજવાની હોય. અને તું એક સ્ત્રી થઈને, મારી દીકરી થઈને મારી હાલત નથી સમજી શકતી. હે? મને ચક્કર આવે છે મમ્મી. બેલા, ચક્કર તો મને પણ આવે છે, પણ આવી હાલતમાં ચક્કર આવવા એ તો સ્વાભાવિક વાત છે ને બેટા. હે? મને ખરેખર ચક્કર આવે છે. ચક્કર ખાઈને પડું એ પહેલા અહીંયાથી જાઉં. અરે બેલા, સોરી બકુલ, તને વાગ્યું તો નથી ને? જબરું વાગ્યું, જોરદાર વાગ્યું બેલા. થોડું વધારે વાગ્યું હોત તો બોલી બી ના શકત. પણ બકુલ, તું અહીંયા છુપાઈને શું કરતો હતો?
જાસૂસી તારી અને સાસુમાની વાતો સાંભળતો હતો. એટલે તે મારી ને મમ્મીની બધી વાતો સાંભળી? હા, અને 50 કિલોનું આશ્ચર્ય પણ થયું. મને પણ થયું. મમ્મી, આ ઉંમરે કેવું લાગશે? જબરું લાગશે. પેલા તારે હવે સોહમ અને પરીની સાથે તારા નાના ભાઈ કે બેનને રમાડવા પડશે. બકુલ આવું ના બોલ ને, મને બહુ શરમ આવે છે. એમાં શરમ શેની બેલા? થાય આવું તો થઈ જાય ક્યારેક. પણ હું શું કહું છું, તારે સાસુમાનું બહુ ધ્યાન રાખવાનું છે. કોઈ વાતની તકલીફ ના પડવી જોઈએ. એમની જોડે રહેજો. હું તો કહું છું દવાખાને ડોક્ટર પાસે તું જ લઈ જજે અને એમને જે કંઈ પણ ખાવાનું મન થાય ને બધું ખવડાવજે બેલા. ભલે. બકુલભાઈ, આ રમણીકલાલને મારા માટે પ્રેમ છે એટલે આપણા ઘરે આવી જાય છે કે પછી બીજા કોઈ એમને ઘૂસવા નથી દેતા એટલે આપણા ઘરે આવે છે? બકુલ, એવું ન બોલાય. એ આપણી સોસાયટીના સેક્રેટરીનો પતિ કહેવાય. બકુલભાઈ, આવી ગયા ટેન્શન આપવા. બકુલભાઈ, તમે બી યાર વાત શું છે? શું વાત? મને બોલવા તો દો યાર. તો બોલો ને, તમે રોક્યા છે કોણ? તમે તમે જ મને રોકો છો. હું કંઈક બોલવા જાઉં એટલે વચ્ચે બધું તરી દો છો. ચલો હટી જાઓ. તમારી જોડે વાત નથી કરી. હું આજે તો બેલા ભાભી સાથે વાત કરવા આવ્યો છું. બેલા ભાભી, લો લીંબુ. લીંબુ? તમને કેવી રીતે ખબર પડી? બકુલ, અરે ખબર તો હોય જ નહીં યાર. મહેમાનને લીંબુનો શરબત પીવડાવો છો. ભલે ભલે. આ તો મારો મિત્ર ગામડે ગયો હતો ને એટલે 5 કિલો લીંબુ લઈ આવ્યો તો મેં કીધું થોડા તમને આપીએ. અચ્છા, તો ઠીક છે. બાકી હું તો એવું સમજુ કે તમને ખબર પડી કે સાસુમાં. બકુલ, તમારા સાસુનું તો નામ જ ના દેતા. મને નાની અમથી બાબતમાં ધૂળ જેવો કરી નાખ્યો. બોલો. એમના વતી હું માફી માંગુ છું રમણીકલાલ. એ છે ને દિલના તો બહુ આમ સાફ છે પણ બોલવામાં થોડા આકરા છે. તમને માઠું લાગ્યું હોય તો માફ કરી દેજો. બેલા ક્યાં છે તું? હા મમ્મી, કંઈક જોઈએ છે? મારે તો અત્યારે શું જોઈએ હે બીજું? થોડુંક લીંબુ પાણી આપી દે. અરે વાહ, લીંબુ લાવ બેલા. મમ્મી, આ લીંબુ તો રમણીકલાલ લાવ્યા છે. હા, એમના ફ્રેન્ડ લાવ્યા હતા ગામડેથી, તો એમણે થોડા આપણને આપ્યા. અરે વાહ રમણીકલાલ, વાહ. પડોશી હોય તો તમારા જેવા. થેન્ક યુ બેન, થેન્ક યુ. અરે રમણીકલાલ, થેન્ક યુ તો મારે તમને કેવું જોઈએ. તમને ખબર છે આ લીંબુની મારે કેટલી જરૂર છે. આજે સવારથી હું માત્ર લીંબુ ને અથાણા પર જ છું. આજે સવારથી મને ખાટું ખાવાનું એટલું બધું મન થાય છે ને. થેન્ક યુ હો રમણીકલાલ. લીંબુ ખાટું ખાવાનું. જાઓ જાઓ, આવજો આવજો આવજો. આવજો. જબરું કહેવાય હો. ના જબરું, આવજો આવજો. જાઓ. બહુ જબરું કહેવાય હો. હવે જાઓ ને યાર, નહીં તો તમે આપેલા લીંબુથી તમારી ઉપર લીંબુ મારો કરી. અરે જબરું 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 જબરું. બકુલ, મમ્મીની મને બહુ ચિંતા થાય છે. હવે શું કરે છું? જો હોગા દેખા જાયગા. બીજું શું? અરે મંજુબેન, કેમ છો? મજામાં. સારું થયું હો તમે મળી ગયા. મારે છે ને સવારના વર્તન બદલ માફી માંગી હતી. સોરી હો. આજે એવું છે ને કે સવારથી મારી સાથે કંઈક નું કંઈક બન્યા કરે છે એટલે મારાથી બધાની ઉપર ગુસ્સે થઈ જ જવાય છે. શું કે સુલક્ષણાબેન, ઘરમાં તો આવું બધું ચાલ્યા કરે. ના પણ તમે મારા વેવાઈ કહેવાઓ અને તમારી સાથે આવું વર્તન મને ના શોભે એટલે સોરી હા. હશે બેન, ભૂલી જાઓ. હાશ, એક બોજ ઉતર્યો મન ઉપરથી. એ મંજુબેન, તમે લોકો લીંબુ પાણી પીશો? ના. અરે પીવો ને, મજા આવશે. હું તો સવારથી માત્ર લીંબુ ઉપર જ છું. હા, માત્ર લીંબુ પર? હા, લીંબુ અને થોડું અથાણું ખાધું બસ. એવું તો કેવી રીતે ચાલે? મંજુબેન,
તમને મારી પરિસ્થિતિ નહીં સમજાય. બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. ખરેખર હા, ના કહેવાય ના સહેવાય એવી હાલત થઈ છે. હું અંદર જઉં. અરે ના ના જયંતીલાલ, તમે તો ઘરના જ છો. તમે તમારે બેસો. હા, ફોન આવ્યો. એક મિનિટ. હાલો, હા, ડોક્ટર વર્ષાબેન ત્યાંથી શું? હા, ડોક્ટર બહારગામ ગયા છે એટલે કાલની એપોઇન્ટમેન્ટ પરમ દિવસે. અરે ના બેન ના, આવું ના કરો. મારે બહુ ઇમરજન્સી છે, મારે બહુ અગત્યનું કામ છે. અરે મારાથી નહીં રહેવાય. અરે અરે પણ તમે મારી પરિસ્થિતિ સમજો તો સારું. શું થયું? ડોક્ટરે એપોઇન્ટમેન્ટ કાલે આપી? કોઈ મારી પરિસ્થિતિ સમજતું જ નથી ને. મને લાગે છે કે આવા સમયે જીલાલ સાથે હોવા જ જોઈએ. અરે ના આવે, એમનું મારે કઈ કામ નથી. તમને વાંધો ના હોય તો મારા એક ઓળખીતા ડોક્ટર છે, એમને બતાવું છે? ના ના, મંજુબેન એમાં એવું છે ને કે વર્ષોથી હું વર્ષાબેનની જ દવા લઉં છું અને મને એમની જ દવા માફક આવે છે. કઈ જ નહીં, એક દિવસ લેટ, બીજું શું. તમને કોઈ પણ મદદની જરૂર હોય ને તો મને ચોક્કસ કહેજો. હો હા હા, ચોક્કસ કહીશ. થેન્ક યુ. હો, ચલો હું થોડુંક આરામ કરી લઉં. હા હા, જબરું કહેવાય. બહુ જબરું કહેવાય. ફુવા, તમને શું લાગે છે આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? મને લાગે છે આપણે સુલક્ષણાબેનની મનોસ્થિતિને સમજવી જોઈએ અને આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. અરે વાહ, બધા એક સાથે શેનું ડિસ્કશન કરી રહ્યા છો? કઈ એવું કઈ નહીં, પણ આ તો અમે લોકો તમારી તબિયતની ચિંતા કરતા હતા. હવે કેવું લાગે છે? બેના, હવે નથી રહેવાતું. જો મારી પાસે એક સરસ ઉપાય છે જેનાથી 50% તકલીફ તો ઓછી થઈ જશે. થોડું વજન ઘટાડી દો. બકુલ કુમાર, તમે મને જાડી કઈ રીતે શકો? હે સુલક્ષણા, તારે ગુસ્સે નથી થવાનું. અરે સુલક્ષણા, તારી હાલત કોઈ સમજી જ નથી શકતું. મને કોઈ જાડી કે અને હું ગુસ્સે ન થાઉં? ના સુલક્ષણા, તારે ગુસ્સો નથી કરવાનો. મમ્મી, મમ્મી શાંત થા. અરે પણ કઈ રીતે શાંત થાઉં? મને બધા જાડી જાડી કહે છે અને મારાથી ભૂખે પણ નથી રહેવાતું, એટલે મારાથી ગુસ્સે થઈ જવાય છે. ભૂખના કારણે? હા, આ બધું ભૂખના કારણે થયું છે. સાસુમાં, આ ભૂખના કારણે તમે બધા પર ગુસ્સે થાવ છો? મને કઈ સમજાતું નથી. એમાં એવું થયું ને કે ગઈકાલે જીલાલ સાથે થોડી જીબાજોડી થઈ ગઈ અને એમણે મને જાડી કરી, એટલે સુલક્ષણાને મન ઉપર લાગી આવ્યું. મેં નક્કી કર્યું કે કોઈ પણ રીતે હું શરીર ઘટાડીને જ રહીશ અને આજે સવારથી જ મેં લીંબુ પાણી, ખાખરા અને અથાણું ચાલુ કર્યા. અચ્છા. એટલે સવારે તમને રમણી કે જાડા કયા અને તમે એના ઉપર ગુસ્સે થઈ ગયા. હાસ તો પછી અમારો વારો. પછી અમારો. અને છેલ્લે હું બાકી હતો તે તમારો ગુસ્સો મારે સહન કરવો પડ્યો. ત્રંબકલાલ, તમારા બધાની હું દિલથી માફી માંગુ છું. હો, એમાં એવું છે ને કે ભૂખે રહેવાતું નથી અને આજે સવારથી આ ભૂખે રહી છું ને એટલે મારે તમારા ઉપર બધાની ઉપર ગુસ્સો કરવો પડે. સોરી. હા, પણ મમ્મી, ડોક્ટર વર્ષાબેન ડાયટિશિયન છે. હા હા, મારે શરીર ઉતારવા માટે મેં એમની એપોઇન્ટમેન્ટ લીધી હતી. પણ તમે જો ભૂખ્યા રહેશો તો 2-4 દિવસમાં તમારા કેટલાય સગાવાલા અને મિત્રો ઓછા થઈ જશે. હે? હા? ના હો ત્રંબકલાલ, એ ના પોસાય. આજથી અવગડીથી ડાયટિંગ બંધ. પહેલા મને ભૂખના ચક્કર આવે છે. મને કંઈક જમવાનું આપો મમ્મી. મમ્મી, તને ખબર નથી તે અમને કેટલી મોટી શરમમાંથી બચાવી લીધા છે. હે? શરમ? વાટો સાંભળો. બેલા,
તું કઈ શરમની વાત કરે છે? મમ્મી તું લીંબુ અને અથાણું એમ ખાટું જ ખાતી હતી, તને ચક્કર આવતા હતા અને તે ડોક્ટર વર્ષાબેનની એપોઇન્ટમેન્ટ પણ લીધી હતી, એટલે અમને એમ કે અરે શું તમને એમ? આ બોલને વ્યવસ્થિત. અમે એમ સમજ્યા કે શું સમજ્યા? કે તમને સારા દિવસો શું? હે?